સુરત દુબઈ ઇન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું કારણ કે મધદરિયે એન્જિનમાં સમસ્યાના પગલે પાયલટે પ્લેન ડાયવર્ટ પ્લેનમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો। સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને અમદાવાદમાં ડાયવર્ટ કરી ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી। આ ઘટનાના કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે પાયલોટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને લઈ મુસાફરનો જીવ બચ્યો। ફ્લાઇટમાં સુરતથી દુબઈ જઈ રહેલા સુરત જિલ્લાના માંગરોળના પાલોદ ગામના યુવાન મોઇન શેખે વિડીયો બનાવી અંગે જાણકારી આપી હતી। હાલ તો યાત્રીઓએ પાયલટની સૂઝબૂછથી તમામનો જીવ બચાવ્યો હોવાનું કહ્યું હતું। ગુડ મોર્નિંગ દોસ્તો, તારીખ 28 ઓગસ્ટ 2025 સુરતથી ઇન્ડિગોની 6E1507 નંબરની ફ્લાઇટ સુરત માટે જાય છે, જેમાં 175 પેસેન્જર સવાર હોય છે અને આ ફ્લાઇટ સુરતથી દુબઈને બદલે અમદાવાદ આવીને અર્ધ વચ્ચે ઊભી રહી જાય છે, જેનું રીઝન છે ટેકનિકલ ખામી। હું તમને વિસ્તારથી જણાવીશ કે શું પ્રોબ્લેમ થયું હતું। 9:45 જ્યારે સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને 1 કલાક ને 30થી 35 મિનિટ કરતાં પણ વધુ ફ્લાઇટ ચાલ્યા બાદ અચાનક પાયલોટ તરફથી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ફ્લાઇટની અંદર વિંગ્સમાં ક્યાંક ટેકનિકલ ખામી હોવાના કારણે આપણે ઇમિડિયેટલી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે। મહત્ત્વની વાત એ છે કે આ પાયલોટના અનાઉન્સમેન્ટ કર્યા બાદ જ્યારે એર હોસ્ટેસને પૂછતા તેમણે 40થી 45 મિનિટ જેટલો સમય જણાવ્યો હતો, પરંતુ જ્યારે આ અનાઉન્સ બાદ તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા। મહત્ત્વની વાત એ છે કે પાયલોટની સૂઝબૂછ અને પાયલોટના અનુભવના કારણે 40 મિનિટ બાદ પાયલોટે 25થી 40 મિનિટ બાદ પાયલોટે એકદમ આસાનીથી અને સેફ લેન્ડ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરાવ્યું છે અને તમામના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે, કારણ કે જ્યારે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી સર્જાઈ ત્યારે ફ્લાઇટ ઓલમોસ્ટ 30,000 ફૂટની ઉપર હતી અને હાલ આપણે ઇન્ડિગોએ અમદાવાદથી બીજી અન્ય જે ફ્લાઇટ છે દુબઈ જવા માટેની ઇન્ડિગો એમનું અરેન્જ કર્યું છે અને હાલ 1:30ની ફ્લાઇટ છે જે અમદાવાદથી દુબઈ તરફ રવાના થશે। હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ મિત્રો। આ જે લાઇન છે તમે જોઈ શકો છો, જે તમામ પેસેન્જરો છે હાલ તમને દેખાઈ રહ્યા છે એ બીજી ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર છે અને હાલ 1:30 આ ફ્લાઇટ ટેક ઓફ થશે। સદનસીબે તમામના જીવ બચતા તમામના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।